નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 7 ઓગસ્ટના દિવસે હવામાન કેવું રહી શકે છે, સાથે સાથે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અને કઈ જગ્યાએ આજે વરાપનો સમય પણ જોવા મળશે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે રોજબરોજ તમારા માટે આવા જ અવનવા વિડીયો લાવતા રહીએ છીએ। સૌપ્રથમ મિત્રો, વહેલી સવારે વાત કરીએ વરસાદની, તો વરસાદ આપણે જે દક્ષિણ ગુજરાત છે એમાં જે દરિયા કિનારાનો જે પટ્ટો છે તે વિસ્તારોમાં વરસાદ સારો એવો જોવા મળી શકે છે। આપણે તમને એક્ઝેક્ટલી પોઈન્ટ દર્શાવી દઈએ તો કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। તો આપણે વાત કરીએ વરસાદની, તો ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। જેમાં વાત કરીએ તો વલસાડથી આપણે શરૂઆત કરીએ તો વલસાડમાં, ત્યારબાદ પાલઘરમાં ઘણી જગ્યાએ વરસાદ પડી શકે છે। સૌપ્રથમ આપણે મેન જે વિસ્તારો છે એમના નામ લઈશું તો વલસાડ છે, આહવા છે, નવપુર છે, વ્યારા છે, સુરત છે, આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે। સાથે સાથે નંદબાર છે, દડગોણ છે, રાજપીપળા છે, ભરૂચ છે, અમોદ છે, આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી જશે। સાથે સાથે વાત કરીએ તો બોડેલી છે, ત્યારબાદ અરજીપુર છે, ટંડા છે, દાહોદ છે, લુણાવાડા છે, આ વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં આજે વરસાદની સંભાવના ઓછી છે, પરંતુ પાલનપુરના જ અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। બંસવારાની અંદર વરસાદ જોવા મળી શકે છે। હવે મિત્રો વાત કરીએ બીજા કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે, તો આપણે જે કચ્છ છે, કચ્છની અંદર એક માંડવી છે, માંડવીની અંદર વરસાદની સંભાવના છે। સાથે સાથે ભાડેરીની અંદર પણ છૂટાછવાયો વરસાદ વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો રાજકોટના અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અને જૂનાગઢ બાજુના અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના હાલ પૂરતી દેખાતી જોવા મળી રહી છે। હવે મિત્રો જોઈએ કે બપોરથી 10 વાગ્યા સુધીમાં કેવો વરસાદની સંભાવના છે, તો એક્ઝેક્ટ આપણે 11 વાગ્યા સુધી જોઈ રહ્યા છીએ અને 11 વાગ્યે સૌપ્રથમ સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો કોઈ ખાસ એવી વરસાદની સંભાવના દેખાતી જોવા નથી મળી રહી। વાત કરીએ તો જૂનાગઢ, પોરબંદર, ભાનવડ, ગોંડલ, રાજકોટ, જસદણ, અમરેલી, ભાવનગરમાં વરસાદની સંભાવના ઓછી છે, પરંતુ વેરાવળ, આ બધા વિસ્તારો છે, જેમ આપણે દ્વારકા છે, ત્યારબાદ સલાયા છે, આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, પરંતુ ખૂબ જ ઓછો અને ધીમી ધારે વરસાદ જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ તો જામનગર છે, મોરબી છે, કુડા છે, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ધોલકા, વિરમગામ અને અમદાવાદની અંદર વરસાદની ધીમી સંભાવના દેખાતી જોવા મળી રહી છે। હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં મિત્રો વાત કરીએ તો પાલનપુર, રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, આ બધા વિસ્તારોમાં સારો એવો ધીમો વરસાદ જોવા મળી શકે છે। ઉપરાંત વાત કરીએ મિત્રો તો મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ, લુણાવાડા, આ બધા વિસ્તારોમાં ઠીકઠાક વરસાદ છે। સાથે સાથે આપણે દક્ષિણમાં વાત કરીએ તો દક્ષિણમાં પણ ઘણા બધા એપ્રોક્સિમેટ દક્ષિણમાં આપણે 11-10 વાગ્યા પછીનો જે વરસાદ છે દક્ષિણમાં 90% વરસાદ પડી શકે છે, પરંતુ આજે આ વરસાદ હશે એ છૂટો છવાયો વરસાદ જોવા મળવાની સંભાવના દેખાતી જોવા મળી રહી છે। હવે મિત્રો આપણે વાત કરીએ બપોર પછીના સમયમાં 4 PM થી 6 PM સુધી, તો બપોર પછી મિત્રો વરસાદનું જોર ઘટી રહ્યું છે અને જેના કારણે વાત કરીએ તો વરસાદ પણ ખૂબ જ ઓછો જોવા મળી જશે, કારણ કે વરસાદની હાલ કોઈ એવી સંભાવના નથી। જે સવારમાં વહેલી સવારે અને ત્યારબાદ 10 થી 12 વાગ્યા વચ્ચે વરસાદની સંભાવના છે, ત્યાર પછી કોઈ વરસાદની સંભાવના દેખાતી નથી। ત્યારબાદ વરસાદની સંભાવના ક્યારે થશે કે જે એક આ સિસ્ટમ મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે ભોપાલ અને જબલપુરની ખૂબ જ નજીક છે, આ સિસ્ટમના કારણે તેનો જે વરસાદનો ફેલાવો છે એ આપણે જે ઉત્તર ગુજરાત છે તેના ઉપર જોવા મળશે। સાથે સાથે બીજો જે અસર છે એ આ જે સિસ્ટમ છે એની દક્ષિણ ગુજરાત ઉપર જોવા મળી જશે અને ખૂબ જ નાની એવી અસર છે, કોઈ ખાસ અસર નહીં હોય। અને ગુજરાતમાં જે વરસાદ છે એ દરિયા કિનારાનો જે પટ્ટો છે, આપણે દરિયા કિનારાનો તે જગ્યાએ સારો એવો વરસાદ જોવા મળી જશે। ઉપરાંત મિત્રો હવામાન વિભાગની આગાહી જોઈએ તો પણ હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે કે હાલ થોડાક દિવસ પૂરતી વરસાદનું જોર ઘટી રહ્યું છે। ઉપરાંત વાત કરીએ તો જે વિસ્તારોમાં વરસાદ પડશે ત્યાં આપણે સૌપ્રથમ જ્યારે ભારે વરસાદ હતો તો એપ્રોક્સિમેટ 100 અથવા તો 90-95% વિસ્તારોમાં વરસાદ પડતો હતો, પરંતુ હવે જે વરસાદ પડશે મિત્રો 50% અથવા તો 40% અથવા તો 30% અથવા તો 20% જેવા અમુક જ સેન્ટરોમાં છે, એટલે કે 10 જગ્યાએ વરસાદ પડશે તેમાંથી
માત્ર 2 જગ્યાએ જ વરસાદની સંભાવના છે, બાકી બધે વરસાદ જોવા નહીં મળે. એટલે છૂટાછવાયા છાંટા સહિત વરસાદ પડી શકે છે. તો આ હતી આજની સંપૂર્ણ આગાહી. વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો. પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ. જય હિન્દ.